પહોંચાડ તો બાપુ પૂગે એવું છે, બાકી અમારી બુદ્ધિ આમાં કામ નથી કરતી. મને તો એમ થાય કે આપણે મંદિરમાં જઈએ ને, એક મંદિરમાં મૂર્તિ હોય ને, એ પથ્થરની મૂર્તિ હોય ને, એ પથ્થરમાંથી મૂર્તિ બનાવી હોય, એક વખત મંદિરમાં જાય ને ત્યાં દુનિયા એને પગે લાગવા માંડે ને પૂજવા માંડે ને ભગવાન થઈ જાય. આ આપણે આખી જિંદગી મંદિરના પગથિયા ગયે પણ માણા નથી થતા. બોલો ભગવાન ચેદી થાય છે? નહીં જ આવી છે ને આવી છે તો આપણને કઈ ફેર જ નથી પડતો. પૈસા વાળા હોય માલપા ભીખ માગતા હોય, રાંકા હોય બહાર બેઠા બેઠા માગતા હોય. બહાર હોય કે 2 રૂપિયા 5 રૂપિયા જોડો, માલપા જાય કે છોકરાનું હક પણ નથી થતું, ધાબુ નથી ભરાતું, ભેંસ વિયાણી. અરે મારે ઈશ્વર મેળવવો છે એ તો દાસી જીવન રોવે, મીરા રોવે. અરે શું આપણે વાતું કરીએ ભલા મને? જ્યાં જાઓ ત્યાં બધા રોવે જ છે. આપણને એમ થાય કે હારું આપણે ક્યાં રોવું? રોવું તો આપણે છે, પણ ટેકો દેવો છે ખંભો નથી જડતો, ક્યાં રોવું? એક પાસે જાય કે એવો છોકરાને બહુ તેડી જાય, મોકલતા નથી. બીજા પાસે જાવ કે ડોબું વિયાણું દોવા નથી દેતું. બીજા પાસે જાવ કે છોકરાને પોલીસ વાળા લઈ ગયા, જામીન જડતા નથી. આપણને એમ થાય આપણે ક્યાં રોવું? પણ આ સંસ્કાર ઘટે છે. મારો કહેવાનો મિનિંગ ઈ જ, આ સંસ્કાર જો સિંચન સંસ્કારનું કર્યું હોય ને, આ માના ધાવણમાંથી હોય બાપુ. માં ધારે ને એ દીકરા કરી શકે. બાકી અત્યારે તો બાપુ શું આપણે વાત કરીએ ભલા મને? સંસ્કારની જરૂર છે. જનેતા એવી હોય ને બાપુ જોગમાયા. હું તો એમ કહું કે હમણાં કીધું એમ, એક ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય, રામાયણ ગીતા બાપુ ભાગવત, એની હોવારી દીકરી નીકળી જાય ને જો આનો પ્રભાવ ન પડે તો આપણા ગ્રંથોને ઓળખે કોણ ભલા મને? પણ હવે આ ગમતું જ નથી. અને રૂપિયાનો એવો ઢગલો કરી નાખ્યો છે, ઊંચું માથું જ નથી કોઈ કરી શકતા. આમાં ભજન ચારે કરે અને એમાં બાકી હતી ત્યાં મોબાઈલ આવ્યા. આપણે કે હાલો ચા છો કે મુંબઈ છું, વંડી આડા ઉભા હોય. બોલો અરે તમારી બોલે આમ છે આ બધું. અરે દી ઉઠી ગયો ભલા મને. ધરતીકપ થયો, ધરતીકપની વાત કરું. થોડાક છૂટા કરી રાખો હાથમાં, નકરો એમ નામ ધરતીકપ ન હોય. પૈસા તો જોવે જ ને. મરી જવું હોય તો ઝેર લેવા પૈસા જોવે છે. આ તો ભલામણ આનંદ કરવાનો છે. ધરતીકપ થયો ને તેથી અમારે સુરેન્દ્રનગરમાં અમે નીકળ્યા ને ત્યાંથી, ખરાબ બપોરે બધા ધોઈનું બોલતા હતા, શ્રી રામ જય. મેં બધા બોલ્યા હોત તો થાત જ નહીં. અત્યારે મનાણા છો. હવે અત્યારે એ વખતે એવું થતું, એવું લાગતું હતું કે આખી દુનિયા સુધરી જાય. અત્યારે નવા કોંટા ફૂટ્યા હોય એવું નથી લાગતું. બધા ભૂલી ગયા. અમે મહા મહિનાની બીજ હતી, મહાસુદ બીજ હતી. અમે ચોરવીરા રામટેકરી રામાપીરનું મંદિર છે, અમે ભજનમાં આવતા હતા. અને ધરતીકપ થયો એટલે વાહન બાહન તો ક્યાંય હાલતા ન હોય. એમાં એક સકડાવાળો ભાઈ નીકળ્યો. એટલે મેં કીધું ભાઈ અમને વગડિયા સુધી લેતો જાય ને, અમારે મેં મંદિરે જવું ભજનમાં. એટલે એને અમને બેહાડ્યા. એટલે પછી આગળ 2 જણા બીજા ઊભા હતા. એટલે એને ઊંચો હાથ કર્યો. એટલે મેં સકડાવાળાને કીધું મેં ભાઈ ઓલાને બેહાડ લે, બીજા વાહન છે ને બિચારા દુઃખી થતા હોય છે. એટલે એમને બેહાડ્યા. એમને હવે તેથી તો બાપુ ધરતીકપની જ વાતો થાય. તેથી થયો તો એટલે બધા આવો થયો ને આવો થયો ને બધા વાતો કરે ને. એ 2 જણા હતા એ શું વાતો કરે ખબર? એક જણો હતો ને એ કે ધરતીકપ તો થવાનો જ હતો. હું તો એના હામું નામું જોઈ રહ્યો. મેં કહું આ તો પોતે ભગવાન હોય એવી વાત કરે. બીજો હતો એ શું કે ખબર? એ કે કેવી રીતે તને ખબર હે? કે ના, કે મને ખબર. કેવી રીતે? એ કે શેષનાગની ઉપર, શેષનાગની ફેણ ઉપર ધરતી છે અને શેષનાગ કે થાકી રહ્યા હતા ને એટલે કે પડખું ફેર્યું તેમાં ધરતી હેલી. એટલે મેં કીધું સકડામાં આવવું છે કે ઉતરી જવું છે? તે દી પાછા ન વળે, અત્યારે પાછા વળે. હા નો તો હમાતો હા મારા રામ. ઘરમાં તમે જો 15 વર્ષના સંબંધ બગડી ગયેલા, ધરતી આમાં આંસકો માર્યો ને તો એક તો પેલા રાંધીને બધા ખાવા માંડ્યા. આપણે ઘરું સમાધાન કોઈને કર્યું? ફરતા ગામના મથ્યા હતા, સમાધાન ન થયું. ધરતી આમ કે આમ કર્યું ને તો બધા એક તે પેલા અહીંયા જ ખાતા જ કે અમે અહીંયા જ તે ઘર નહોતા હાગરતા. મારા રામ ઈશ્વર ધારે તો શું ન કરી શકે ભલા. પણ હવે આપણને ભરોસો નથી. 2 દિન 5 દિન થાય પાછા હતા એવા ને એવા ભૂલી જાય છે. ધરતીકપ ક્યારે આવ્યો હતો, કેટલી તીવ્રતાનો હતો, કઈ તારીખ હતી, કયો વાર હતો? અમારું સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાનું ટીકર ગામ, ત્યાંનો અમારો એક ભીખાભાઈ રબારી આજ આ દુનિયામાં છે નહીં, પણ એક અમારી ભજનની દુનિયાનો ભીષ્મ હતો. આ ધરતીકપની વાત એને લખી છે. પોતે હતો સાદો માણા, માલધારી માણા હતો,
કેડિયું ધોતિયું એવું પહેરે સ્ટેજ ઉપર બેઠો હોય તો તમને કંટાળો આવે કે ઓલાને ક્યાં ચડાવ્યો, પણ પેટી ઉપર બેહે પછી તમે કાન પકડાવી દે તમને, પછી તમને એમ થાય કે બીજા કોઈને સાંભળવા જ નથી, એને જ સાંભળવો છે. એવો બાપુ સાહિત્યકાર, એવો ભજનાનંદી પુરુષ, એને આ ધરતીકપની વાત લખેલી.